હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને. જો અત્યારે પાર્સલ આવી ગયું હે તો ખુશી પાર્સલ ખોલી નાખ્યું હે ને એમાં છે ઈઝલ સ્ટેન્ડ. હા, ખોલી નાખ્યું. આવે એટલે તરત ખોલવા તો જોઈએ જ. એ તો ખોલવાનું જોઈએ ને, નકર રિટર્ન કરવું કે ન કરવું ખબર પડે. આ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ખુશી પેલા હે ને આજનો સુવિચાર કહી દે હાલ. ઓકે, હાલો. જો તમારું મન ચિંતાઓનું સર્જન કરી શકતું હોય ને તો વિશ્વાસ રાખો કે તમારું મન શાંતિનું સર્જન પણ કરી શકે છે. અરે વાહ, સાચી વાત છે. ઓકે, ચિંતા કરવી, ચિંતા જો તમે કરી શકતા હોય તો પછી તમે મનની શાંતિ એ તમે આમ રાખી શકો. એ તમારા હાથમાં જ છે બે વસ્તુ. સરસ સુવિચાર હે પપ્પા આપે હમણાં જ મને સુવિચાર. અરે વાહ, સરસ સુવિચાર. ઇન્સ્ટામાં ઘણા મોકલો હોય એ હું લઈ લઈશ. થેન્ક યુ સો મચ. ઇન્સ્ટામાં ઘણા બધા સુવિચાર આવે. હા, આવ્યા ઘણા આવે. તો જો આ સ્ટેન્ડ તો આવી ગયા છે, પરફેક્ટ સાઈઝ ના આવ્યા છે, એટલે કાઈ આપણે આનો ઉપયોગ કરવાનો હે. હા, આનો ઉપયોગ જરૂર પડશે આપણે ઘણો. તમને ખબર પડી જશે આગળ. હા, આનો ઉપયોગ જરૂર. આમાં બધી વસ્તુ રાખવી છે એટલે ના એ કેટલા ના આવ્યા ને ઈ તમને કહી દઉં તો વળી તમને તમે કાલે પૂછશો કેટલા ના આવ્યા. તો 200 રૂપિયાના જ આવ્યા. 10 પીસ છે. 200 ના 10 પીસ, બરોબર. તમે આમાં નાની ફોટો ફ્રેમ રાખી શકો. તમારે રાખવી હોય તો કઈ પણ વસ્તુમાં ઉપયોગ કરી શકો એવી વસ્તુ. ડેકોરેટિવ આઈટમ છે. હા, અહીંયા અમે ગયા હતા ત્યારે હતા ને. અહીંયા નહોતા આવા સાઈઝ ના. મોટી સાઈઝ ના હતા, ફૂટ ના હતા. એવડા મોટા આપણે જોતા નહોતા. ઓકે, તો આપણે મગાવ્યા આવી ગયા. ને મોંઘા પડતા હતા. એક 50 રૂપિયાનું હતું, 50 60. પણ મોટું હોય તો મોંઘું જ આપે ને. ના તો એક 70-80 રૂપિયાનું હતું. મોટું હતું પણ ભલે ને એને જરૂર નહોતી. તો એ નાનું હોય તો 50 રૂપિયાનું પડે, તો 10-500 ના પડે ને. બરોબર હે. વિચારો જો નકર તો મેળ જ ન પડે. તો બે વસ્તુ વધારે આવી જાય ને. બરોબર હે. જો બધી આઈટમ હમણાં તો ઓનલાઈન મગાવી છે, થોડીક આવી બધી તો આવે છે ધીમે ધીમે. હાલો મૂકી દઈ હવે. આ પરફેક્ટ જ છે સાઈઝ, એટલે બરોબર પરફેક્ટ સાઈઝ છે. ને ગઈકાલે ઓલી ટોપલી બતાવી હતી, તમે બધાએ કીધું કે 2 વર્ષ તો નહીં હાલે, થોડાક એટલે મમ્મીનું કેવું એમ કે 2 વર્ષનું મોટું થઈ જાય તો હાલે એવી ટોપલી એમ સાઈઝમાં હતી એમ કહેતા હતા મમ્મી. બાકી તો એ ખબર હે કે બેબી પડખા ભરવાનું ચાલુ કરે એટલે પછી એમાં નો હાલે. પાટા મારી નો આમ તેમ કરી નાખે. હા, આપણે જરૂર ક્યાં લગી નાનું થોડું કોઈ નાનું હોય ને મચ્છર નો જાય અંદર. હા, પણ આપણે લઈ લેવાનું, કઈ બાકી નો રાખવું જોઈએ. ના એ તો એમ જ લેવાનું તો જ ને. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. જો પપ્પા એની ડ્યુટી પર બેસી ગયા આજની. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. મમ્મી અહીંયા દાણા બીટે છે. અરે વાહ રે વાહ. તું ખાવાની ડ્યુટી પર કરે છે એમ ને? બધાની ડ્યુટી હોય ને. બધાની ડ્યુટી અલગ અલગ હોય ને. દાડમ ખાવા. ખાઈ લે સરસ. દાડમ આવે હમણાંથી એકદમ લાલ ચટાક જેવા. નકર તો પછી ઓલા ધોરા ખબર ને વચ્ચે ઘણી વાર એવા થઈ જાય. કઈ નક્કી ન હોય. આમાં શું હોય કે સીઝન પ્રમાણે આવતું રહે. હવે કેની સીઝન આવશે મમ્મી ફ્રૂટમાં? લાલ જમરૂખ આવશે, પછી સ્ટ્રોબેરી આવશે. સ્ટ્રોબેરી. જો મમ્મીને સ્ટ્રોબેરી બોલતા ન આવડે એટલે મમ્મી આગળનો સ કાઢ નાખે, સ્ટ્રોબેરી બોલે. સ્ટ્રોબેરી બોલો તો સ્ટ્રોબેરી આવડે, જોયું? હવે યાદ ન રહી એટલે યાદ નથી. આપણે કાયમથી બોલ્યા હોય ને. હા, એટલે મમ્મી એટલે વળી કન્ફ્યુઝન ન કરતા. સ્ટ્રોબેરી એટલે હું વળી મમ્મી સ્ટો નહીં બોલે આગળ. એવું નથી કે મમ્મીને વર્ડ્સ જ નથી આવતો. જો સ્ટ્રોબેરી આરતે તરત જ બોલ્યા. ઓ યાદ ન રહી. કાલ પાછું આપણે કહીને તો સ્ટ્રોબેરી થાય. પણ આપણે રોજ બોલ્યા હોય ને એના લીધે તે હોય બધાને અડધા. હા, બીજું શું આવશે? દ્રાક્ષ આવશે ને. દ્રાક્ષ ની વાર પણ આ બે ની સીઝન વેલા આવી જશે. ઓકે, તો સીઝન આવી જાય તો હવે કઈ વાંધો નથી. ને સ્ટ્રોબેરી તમે બધા ઘણી વાર વચ્ચે એક ક્વેશ્ચન આવ્યો હતો કે તમે ઓલી સ્ટ્રોબેરી સ્ટોર કરી હતી તો કે હજી એવી ને એવી જ છે. તો હા, અમારે તો સ્ટ્રોબેરી હજુ એવી ને એવી જ છે. એવી જ રહી. હા, જો જામફળ નો પલ્પ હજી એવો ને એવો છે. થોડો ખે પણ આ પાછો આ વખતે આપણે કરશું. પાછો આશીષ ને બહુ ભાવે એટલે સ્ટોર કરી નાખશું. ગઈ વખત નો બધો પલ્પ મેં જ પતાવ્યો, પછી વચ્ચે મેં બંધ કરી દીધો. નકર તો ઈ કેદુ નો પતી ગયો હોત. પીવાય એમાં હું હવે શિયાળા જેવું આવી ગયું. આવે ને જામફળ એટલે મમ્મી લઈ આવજો એકાઈ હજી આવતા નથી. લાલ ઓલ આવે ને ઈ નથી આવતા. ઓકે, એકદમ લાલ જમરૂખ આવી જાય જામફળ ત્યારે પછી કાઢવાનો.
બતાવશું તમને કાઢશી ત્યારે તમને બતાવશું ઘણા નવા વ્યૂઅર્સ જોડાણા હોય તો એમ કહીશે કોઈ પૂછે કે કઈ રીતે કાઢવાનું કાઢી ત્યારે આ વખતે તો કઈ નક્કી ન હોય ટાઈમ મળે ન મળે આ વખતે તો એવું હે કોઈ તો હે ને હું પપ્પા રાતે લડી લેવું. અરે જો મમ્મી ને પપ્પા કાઢ નાખશે કી હા કાંઈ લઈ જાય, વાંધો નીકળી નહીં. જાય, સ્ટ્રોબેરી બાકી સ્ટ્રોબેરી તો પડી હે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હવે ખાયા સ્ટ્રોબેરી કરશું હે, હા. સ્ટ્રોબેરી તો આ વખતે નથી કરવી કરવી એ તો આ વખતે ઓછી કરવી કે એ વખતે વધારે ઓછી કરવી. નાની થઈ ગઈ. અમે હા એકાદી કોથળી જ કરજો. એકાદી કોથળી જ કરવાની એટલે પરફેક્ટ માપની થઈ જાય એક જ કોથળી. કેમ કે હું ને મિલ્ક શેક જ પીવાનું બધાને વધારે મને સ્ટ્રોબેરી બહુ ઓછી ભાવે પર્સનલી હું કોક વાર ખાવું ઓલો પીવું તો પીવું મિલ્ક શેક નહીં બાકી ખુશી ખાય સ્ટ્રોબેરી ની બધી હું તો બનાવીને મિલ્કશેક પીવું પણ હમણાં તો હું દૂધ ને એવું તો તાર પીવું ને એટલે પછી મિલ્ક શેક નથી પીતી આ ઓછું પીવું હા. પ્રોટીન પાવડર ને એવું બધું પીતી હોય એટલે એટલે પછી એનો વારો ન આવે પડી એમ એટલે પડી આ વખતે અમે ગયા તા બહાર એક કામ માટે પણ ધર્મનો ધક્કો તો હોય જ અમારે દર વખતે ધર્મનો ધક્કો થયો અને પાછા આવ્યા કા ખુશી હા એ કામ અમારું પૈતું જ નહીં બંધ હતું બધું ને તો આવ્યા આવે ત્યારે ઝીણીને રમાડવા હે જીણિયા આમ જો વિડિયોમાં હાય કરો હાલો એ દીકો આયા જો આયા તમે બોલાવો આસુ એ ગટુડા આયા આવું. ચાચી અમુ જોવે છે આયા જોઈશે એ ગટુ હા ના ના ધ્યાન બીજે હે કુકરો લેવાનો ને હા બધું લેવાનું કે રમકડા લઈ આવો કે ચાચી ને હા કુકરો લે ગુગુ 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 એમ કરવાનું હો. સરસ થઈ ગઈ કા ખુશી મોટી હવે સરસ થઈ ગઈ જો હમ. એની હસ ને હમણાં કેવી મસ્ત હસતી હતી હમણાં તો અસલ રમતી હતી ચાચી એ રે હા ફ્રોક લેવાનું કુકરો લેવાનો બધું લેવાનું હે ચાચી બહાર નીકળી હગે તો ને એ વાત સાચી હે. એકવાર બહાર નીકળે ચાચી આખા દિન કામ પતાવી દે એમ જ હોય યાર લઈ આવશે કા હવે 3 મહિનાની થાય છે ક્યારે થાય છે 3 તારીખે રહેશે કા એ ગટુડા. છે સરસ થઈ ગઈ હવે જો હમ ઉ એમ કરીને તને મજા આવ્યો એને મજા આવે બોલવાની ટ્રાય કરે છે ઉ હા. લ્યો સરસ ઘણા કે ટાઈમ પછી આવી. ઘણા ટાઈમ પછી હમણાં વચ્ચે ગઈ હતી ગામ હા મોરબી વઈ ગઈ હતી જીણી ને અમે આમને બીઝી એટલે પછી આવવાનું નહીં સાચી વાત હે જો અત્યારે આવ્યો છું નારિયેલ પાણી લેવા આજે દિવસમાં 2 વાર બહાર નીકળો તોય ભૂલાઈ જતું હતું દર વખતે નારિયેલ પાણી લેવાનું તો અત્યારે આવ્યો એ જ્યાં દર વખતે દરરોજ લઉં ત્યાં તો બંધ થઈ ગયું હતું તો બીજી જગ્યાએ આવ્યો નારિયેલ પાણી લેવા નારિયેલ પાણી લઈ લઉં પછી ઘરે જાઓ નારિયેલ પાણી લઈ લીધા હે દરરોજ ખુશીને નૈણા કોઠે સવારમાં એક નારિયેલ પાણી પીવડાવી દઉં એટલે એને આખો દી પછી મજા થોડીક સ્ફૂર્તિ રહે ને ડૉક્ટરે કીધું રેગ્યુલર નારિયેલ પાણી તો પીવાનું એટલે પાણી ઓછું થવાની ને એનો કાંઈ પ્રોબ્લેમ ન રહે તો નારિયેલ પાણી તો બહુ સારું ડૉક્ટર કહે દરરોજ પીવાનું એટલે દરરોજ લઈ આવું 2 લઈ આવું પછી એક બાકી રહે આપણે બીજી બધી વસ્તુઓ લીધી પણ તમે કહેતા હતા ને સૌથી જરૂરી વસ્તુ હોય તો ઈ અમે લઈ લીધી તમને બતાવી દઉં જો આ નાના લીધા છે ચબલા નાના મસ્ત કેટલું ક્યુટ હે એ નાના બધાય બહુ ગઈમાં ખુશી જો તો ખરી. પછી આ એક છે પછી આ ઓલા રોમ્પર્સ. કહેવાય ને હા તો જો આ રીતના ઈ છે એકદમ નાની સ્મોલ સાઇઝ સૌથી સ્મોલમાં આપણે ભલે જેટલું ભલે વધી જાય ખાલી પહેરાય ને ત્યાં લગીને એટલું જ છે પછી આપણે લઈશું નવા બેબી બોર્ન થઈ જાય ને પછી તો તરત જ આપણે ગર્લ બોય ના ઈ એ પ્રમાણે પ્રમાણે લઈ લઈશું. પણ આ રીતે આપણે લીધા છે જો અત્યારે સરસ લ્યો આ ઈ હે પછી આ ઓલા હે આ from purse. છે ઈ જોઈ પછી આવું પેકો પેક કઈ અમુક ટાઈમે નો હોય ને એમ. નાના બધાય ટાઈપના લીધા હે હા હા એક આ હજી હે 3 બીજા ઓલા રહ્યા ને ઈ તો મને બહુ ગમે. હા એક આ હે અરે વાહ રે વાહ Combo સરસ હે ખાલી હે. ઈ બે નો કોમ્બો હતો હા હા પછી એક આ સોળ લીધા હે મને બાયું વગરનું હોય ને તો બહુ ગમે. બાયું વગર નહીં લેવા પડે ને બધાય આખા તો આખા જરૂર પડે અને ઓલા જરૂર પડે મને તો રોમ્પર્સ વધારે ગમે બધાયની ચોઈસ અલગ અલગ હોય મને તો આ બહુ જ ગમે. આ હે ને એક આ ત્રણ ના કોમ્બો આવે કોમ્બો જ હતા આ ત્રણ ને ઈ ત્રણ લીધા. ના બધા એમ જ છે ખુશી. અને આ રોમ્પર્સ ને ત્રણ હતા ને. 2 હતા કે 3 તારિયા હજી હે એક આ હે ઈ આ ફૂલ બાયનું હે હા કારણ કે શિયાળો હે શિયાળો એટલે જોઈએ ને ઈ જોઈએ એટલે ઓકે શિયાળો હે. એક રોમ્પર છે આ હા આ કોમ્બો નો જ છે હમ. એક આ રેડ કલર નો છે અરે વાહ કેવું નાનકડું ગમતું હોય મસ્ત છે છોટું એવું બિગ સાઈઝ નથી લીધી એકદમ સ્મોલ માં સ્મોલ સાઈઝ મને હે ને ઈ
નો ગમે, કેવું કે એકદમ ઘઘા જેવું થાતું હોય ને બાર પગની બીચર પગની બહાર એમ સાહેબ ભલે નવા લેવા પડે પછી ઈ પછી પણ હા પછી અમુક મને કઈ એ ન ગમે મારે. પછી એટલું લખર વગર મારા હારું ન હું લાગે. કપડામાં એટલી બધી ઓલી હું ખબર જ હશે બધાય. લખર વગર હારું ન લાગે. મને ઓવરસાઇઝ ના કપડા પહેરવા બેબીને નો ગમે. મને નો ગમે હો. મેં કીધું મને તો હાવ નો ગમે. હું તો ઓલો અમે ગયા ને દુકાનમાં લેવા તો ઓલો ભાઈ કે આ પછી એને તમને થોડોક જ ટાઈમમાં ઓલા થઈ જાય શોર્ટ થવા મળશે. મેં કીધું ભલે શોર્ટ થાય, મારે 4 દી પહેરાય છે ને તો 4 દી હાલશે કીધું. મને એ ઘાઘા જેવું કપડાં પહેરેલું એને નો ગમે. એમ એકદમ આમ મોલું જ લાગે. ના કરું કે છોકરાના કપડાં થોડાક મોટા લઈએ કે મોટે સુધી હાલે. મેં કીધું એ પછી જોઈ જાય, અત્યારે અમારે થોડાક દિવસ પહેરાય હોય ને એવું આ પછી અમે પાછા બીજા હજી ખરીદી કરી લઈશું. બરોબર ને? I love dad, I love mom. અરે વાહ, Green colour નું, બરાબર? ઈ એક હે, ઈ આ સેમ. બતાવ્યું આપણે. હા હા, બસ આટલા જ હતા. અને આ બેબી ટોવાલ છે. ટોવાલ. ટોવાલ લઈ આવ્યા. હા એકદમ છે. સ્મૂથલી સરસ હમ, જો મસ્ત ક્રાફ્ટ હોલિક મસ્તીનો હે. કાપડ તો જો તું કાપડ ને કલર એ સારો હે. કલર એ હારો ને કાપડ તો જો તું એને એકદમ કાંઈ પણ થાય નહીં. સરસ લ્યો. આશીષ આપણા વખતે કઈ હતું? આ કાંઈ હોય નહીં આપણી ના ભાથી આમ એ કાપો પડ્યો હોય નથી વીટોળી દૂધ નાય. આપણા વખતની વાત નહીં કરવાની. હું કોમેન્ટ આવી હતી કે જમાના સાથે આપણી વિચારધારા બદલવી પડે ને આપણે આપણી રેણી કેરી બદલવી પડે. ઓબ્વિયસલી બરાબર ને? બરાબર છે. ઈ વાત મને તમે બરોબર આપણે આપણી ઓલી બધી મીન્સ સંસ્કૃતિ ની બધી જાળવી રાખવાની, પણ જમાના એ આપણે હાલી નહીં ને તો આપણે પાછળ રહી જાય. ઈ તો સાચી બરોબર વાત જ છે છે. ને. આપણે આપણા છોકરો હોય બરોબર, આપણે આપણા છોકરાને સંસ્કાર બરોબર આપવાના હરખી રીતે, પણ આપણે આપણા છોકરાને જો ભણવામાં એમ લાગે કે જમાના પ્રમાણે થોડુંક ઓછું ભણાવી તો હાલે નો નો હાલે ને, આપણો છોકરો પાછળ રહી જાય. બધું ઈ એવરીથિંગ જમાના એ બધાય રહેવું પડે. આ એક ભણાવવો પડે, સંસ્કાર આપવા પડે, એને બધી આગળની બધી હું કહું કે મમ્મી ને પપ્પા જમાના પ્રમાણે નો રહેતા હોત તો પછી તકલીફ પડે રેણી કેણીમાં. હા મમ્મી ને પપ્પાએ જમાના પ્રમાણે રહેવાનું Accept કર્યું. કર્યું હા. તો કેવા સરસ અજાય મજાના હળીમળીને બધાય રહી. બરોબર હે ને? રહેવું સાચી વાત પડે. છે. અત્યારે જમાના પ્રમાણે બધાએ વર્તન કરવું પડે. ભલે 100 વર્ષના હોય, 100 વર્ષના હોય, 50 વર્ષના હોય, 30 વર્ષના હોય, એની હારે આપણે જોઈ જ થઈ જવાનું. હા હે? એટલા તો માટે obviously. must. જે સૌથી વધારે જરૂર પડે. જરૂર પડશે. જો લંગોટ લઈ લીધા હે, આટલા આપણે લીધા હે. હવે હજી જરૂર પડે તો પછી આશીષને મોકલીશું ઈ લેવા. પછી પછી વાત પછી અત્યારે તો આપણે આટલા ખપ્પો લઈ લીધો. ખપ્પો લઈ લીધો. બધાય અલગ અલગ કલરના આમાં તો આમાં તો ફિક્સ 4-5 કલર જ આવે. આમાં એવું હોય, આમાં આ તો મેં સાદા લીધા કારણ કે અત્યારે સાદા નહીં. આમાં પછી ઓલાય આવે, આ કેવા ખબર ઓલા આ ધોવા એવા આવે ને, પણ એમાં હે ને થોડો ઓછો interest. એ ઓલે તું ડાયપર્સ કેસ ને, વોશેબલ ડાયપર્સ નહીં, Washable આવે. ડાયપર્સ ને. હા હા. ઈ ઓલે વોશેબલ ડાયપર. ઓકે તો ઈ આવે અને આમાં હજી થોડા ઓલા ના ઈ તું એકદમ બોર્ન બેબી ને તો તું નો જ પહેરાવી હક. પહેરાવાય. ઈ થોડુંક મોટું થઈ જાય પછીની વાત હે. તો આ એકદમ બોર્ન બેબી કોમન છે અત્યારે. સાદા સરસ મજાના અને કુણા માખણ કુણા માખણ જેવા. હા એના બોર્ન માટે- બેબી માટે તો આ જ બેસ્ટ છે. હા આમાં અલગ અલગ બીજા આશીષ ઈ જે હું તમને કહું ઈ તું મસલિન કોટન કેસ એ ખબર નહીં જાડા આવે આમાં ઈ પેડેડ ઈ પેડેડ જેવા હા ઈ પેડેડ જેવા જ આવે. ઈ વોશેબલ પેડેડ ઓલા આવે, પણ ઈ વસ્તુ નથી બધાય મજા આવતી કેમ કે ઈ જરાક જાડું થઈ જાય ને તો એ બોર્ન બેબીની થાઈસ માં વધારે ઓલું થાય, છોલાય એના. એવું મગજમાં ન થાય. ના ના મેં કીધું મને ભાઈ સાદા દેખાડો તમે. આ સાદા ના ના ઈ તો જાડું થઈ જાય તો ઓબ્વિયસલી ઈ ઓલું દબાવવાનું નથી, ઈ એનું નથી મજા. થોડુંક આપણે શરૂઆતમાં તો આપણે આ બધા શરૂઆતમાં આ જ યુઝ કરાય, પછી મોટું થાય ને એની સ્કિન થોડી ઓલી થઈ જાય ને પછી હાલે. પછી વાંધો નહીં આવે, બરોબર ને? તો આટલી વસ્તુ આજની ખરીદી હતી. હા હા આટલી લીધી છે બધાય. હવે મોસ્ટ ઓફ બાકી આવે ધીમે ધીમે બતાવશું હજી. હવે તો મોસ્ટ ઓફ બધી થઈ ગઈ. હવે તો એવી જ વસ્તુ બાકી કે જે પછી જરૂર પડશે. આ ઈ પછીની પછી આ હવે બધી લઈશું હવે. વસ્તુ લગભગ આવી ગઈ. આ એટલી અત્યારે આપણે હવે કાંઈ બાકી નથી. હવે કાંઈ બાકી નથી. આપણે લિસ્ટ બનાવ્યું હતું એમાંથી બધી વસ્તુ આવી ગઈ છે. આ મોજા અને સ્કાર્ફ ને ઈ લેવું છે પણ હવે ઈ જોઈ જાય કે લઈ ત્યાં લઈ લઈશું. સ્કાર્ફ ને. હા તમે અહીંયા જાવ ને ડિમાન્ડમાં ક્યાં ક્યાં કહીશ અહીંયા જ લઈ લઈશ. સ્કાર્ફ તો અહીંયા નહીં મળે. નહીં મળે? ના ના હે? દુકાને જ લઈ આવશું હા. મોજાની મોજાની બધું અહીંયા જ ઓકે લઈ લ્યો સરસ તો બસ. કેવી લાગી બધાય કોમેન્ટ
કરજો આ બધું અને બટા મોજા લ્યો ને તો ઓલા મોજડી જેવા સેજ આવે ને ઈ લેજો. હા, એટલે અને આપણે જરાક પલરે કે કઈ થાય ને તો કઈ થાય નહીં. હા, ઈ ઈ લેવાના. ઈ લઈ લેશું, નકર એક સ્લીપર લઈ લઈશું. સ્લીપર લઈ લે, સ્લીપર લઈ લઈશું એકદમ કૂણા. હું એમાં એવું હતું કે પેલા હું છે ને મારા વાઢિયા બહુ પડતા ને તો હું ઘરમાં સ્લીપર પહેરતી હતી, પણ પછી વાઢિયા મટી ગયા એટલે બંધ કરી દીધા. હા, પેલા હવે ઘરમાં પહેરતી જ હવે સ્લીપર પાછા પહેરવા જઈશું અને શિયાળો હોય પાછો એટલે નાના પેરિસ મારા વાઢિયા કેવા થઈ જાય ના આવડા થઈ જાય. હવે તો નથી થતા, હવે તો નથી થતા, હવે ન હવે એકદમ હાવ ક્લીન થઈ ગયા એના પગ. અને બટા પછી તમે અત્યારે નો જાળવો ને તો પછી તકલીફ કેવી પડે, પગ દુખે, બધુંય થાય. પહેરવાનું જ. નાના જો આટલી ખરીદી આજની થઈ ગઈ. હવે આ બધી મસ્ત શું હોય કે ત્યારે પહેરાવા આટલા કામ લાગશે. હમ બાકી જોઈ તો ક્યાં નથી દુકાન હા, બરોબર જ છે. જોશે તો વળી લઈ આવશું. હા ઘરે હા પછી જાય ને પછી ઉપાધિ નહીં. એટલે કે એ ત્યાં સુધી જ લીધું એ. પછી તો કઈ ટેન્શન નહીં. આ તો દવાખાનામાં તો આપણે ભેગું હોય તો જરૂર જરૂર પડે પડે પડે. હા, હારું તો હવે પડે જ ને. બધાય કહીજો બરોબર કેવું છે. હા હા. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભ રાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.